મિત્રો, સ્વાગત છે આપ સૌનું। તો આજે આપણે બનાવીશું પરફેક્ટ સમોસા। તો સમોસા બનાવવાની પરફેક્ટ રીત હું તમને શરૂઆતથી લઈને એન્ડ સુધી બતાવીશ, જે મારો વર્ષોનો અનુભવ છે। કેવા સમોસા બનાવું છું બેટા હું? મસ્તાન। તો પછી તમારી સાથે પરફેક્ટ રીત શેર કરીશ। સમોસાનું ઉપરનું પડ લેયર કઈ રીતે બહાર જેવું બને, જે ઉપર તમારે પરપોટા થાય છે ને તે પરપોટા ના થાય। મસાલો સેમ ટુ સેમ બજાર જેવા સ્વાદવાળો કઈ રીતે બને। તળવાની રીત સૌથી મેઇન જરૂરી છે સમોસામાં, તે તળવાના કઈ રીતે છે। તો એ બધી જ રેસીપી હું તમારી સાથે શેર કરીશ, તો વિડીયો પૂરો જોજો। અને સમોસાની બનાવવાની રીત તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ સમોસા। તો મિત્રો, સમોસા બનાવવા માટે આપણે અહીં જોઈશે મેદો। તો હું અહીં 500 ગ્રામ મેંદાના લોટને બાંધીશ। તો મિત્રો, સૌથી પહેલા આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું। તો મીઠું આપણે થોડું ઓછું જ ઉમેરવાનું છે લોટમાં, કેમ કે આપણે સમોસાનો માવો બનાવીશું તેમાં પણ મીઠું હોય છે। અને અહીં મેં આવી રીતે એક નાની વાટકી, કહેવાય કે 50 થી 75 ગ્રામ જેટલું ઘી લીધું છે પીગાળેલું। તો ઘી ઉમેરવું સૌથી વધારે જરૂરી છે, પણ ઘી ના હોય તો તમારે તેલ ઉમેરવાનું છે, પણ મોણ ઉમેરવાનું છે જ। અને મિત્રો, જ્યારે પણ તમે સમોસા બનાવો છો ઘરે, ત્યારે ઉપરનું લેયર છે ને શું થાય છે કે પરપોટાવાળું થઈ જાય છે। પરપોટા બજાર જેવા સમોસા નથી થતા લેયર, અને એકદમ કડક ક્રન્ચી પણ નથી થતું। તો આપણે લીંબુનો રસ ઉમેરવાનો છે। લીંબુનો રસ ઉમેરવાથી ઉપરનું લેયર એકદમ સરસ થશે, પરપોટા વગરનું। તો વધારે નથી ઉમેરવાનો, 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરવાનો। જો નાનું જ લીધું હતું મેં। હવે આ બધું સારી રીતે મિક્સ કરવાનું છે। પહેલા મિક્સ જ કરવાનું છે, તે ખાસ ધ્યાન રાખવું। બધું સારી રીતે મિક્સ થઈ ગયું। તો મિત્રો, હું તમને બતાવવાનું ભૂલી ગઈ હતી, આપણે અજમો ઉમેરવાનો છે। તો હું 1 ચમચી અહીંયા અજમો આવી રીતે ઉમેરીશ, ક્રશ કરીને, હા, જેથી અજમાની ફ્લેવર વધારે ઉભરીને આવે, કેમ કે મેંદો પચવામાં ભારે પડે, જેથી આપણે અજમો ઉમેરવાનો। અને તમે ઘઉંના લોટથી પણ આ સમોસા બનાવી શકો છો। હું મોસ્ટલી ઘઉંના લોટથી જ બનાવું છું। કેવું બેટા? પણ બજારમાં જે રીતે બને છે એ પરફેક્ટ રીત હું તમારી સાથે શેર કરું છું, જેથી મેંદાથી બનાવતા બતાવું છું। જો આવી રીતે બધું જ સારી રીતે મોણ મિક્સ કરી લેવાનું છે। મોણ જરૂરી છે, હા। બસ હવે આપણે એક સામટું નહીં, થોડું થોડું પાણી ઉમેરવાનું છે અને લોટ બાંધવાનો છે કઠણ। તો આવી રીતે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે। થોડું થોડું આવી રીતે પાણી ઉમેરવાનું, અને એક આપણે કઠણ લોટ બાંધીને તૈયાર કરી લઈશું। તો જુઓ મિત્રો, આપણે સરસ મજાનો કઠણ લોટ બાંધી લીધો છે। ઢીલો ના હોવો જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવું। હવે આપણે આ લોટને રેસ્ટ પર મૂકીશું 10 મિનિટ માટે। તો મિત્રો, આપણે બટાકાને છોલી લેવાના છે, અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ સમોસા બનાવો ત્યારે બટાકાને બાફો ને, તો 1 કલાક પહેલાં બાફી લેવાના। 1 થી 1.5 કલાક સુધી એકદમ ઠંડા બરફ જેવા થવા જોઈએ। લઈ લો તમે પણ છોલવા માટે। અમારે ત્રીસું આવી ગઈ છે હેલ્પમાં। તો આ વાત ખાસ ધ્યાન રાખવી, બટાકા એકદમ ઠંડા હોવા જોઈએ। કેવા ફીલ થાય બેટા? હાથમાં દાજુ છે? એકદમ કેવા છે? ઠંડા। તો આવી રીતે આપણે બધા બટાકાને છોલી લઈશું। તો બધા બટાકા આપણે છોલી લીધા છે। હવે આપણે આગળની પ્રોસેસ શરૂ કરીશું। તો મિત્રો, અહીં આપણે 2 ચમચી વરિયાળી લીધી છે, પછી 1 ચમચી મરી, 2 ચમચી જીરું, અને 2 ચમચી આખા ધાણા લીધા છે। હવે આ 4 વસ્તુને આપણે સૂકી રોસ્ટ કરી લેવાની છે, એટલે કે ગરમ કરી લેવાનું છે થોડું 1-2 મિનિટ માટે, પછી ઠંડુ કરીને પાવડર બનાવી લેવાનો છે। આ થયો આપણો બટાકાના ફિલિંગ માટેનો, એટલે કે સમોસાના ફિલિંગ માટેનો જોરદાર મસાલો। ચાલો હું આને શેકીને પાવડર બનાવી લઉં। તો મિત્રો, આપણે જે મસાલો હતો ને તેને સરસ ગરમ કરીને પછી વાટી લીધો છે, અને આવો અધ કચરો વાટવાનો છે, તેનું ખાસ ધ્યાન રાખવું। હવે આપણે તેલ ઉમેરી દઈશું।
તો મિત્રો સરસ તેલ ગરમ થાય એટલે આપણે કઢી લીમડીનો વઘાર કરીશું. હવે આપણે લીલા વટાણા ઉમેરી દઈશું. તો અમારા ઘરમાં બચ્ચાઓને સમોસામાં લીલા વટાણા વધારે પસંદ નથી, તો ખાલી હું માત્ર દેખાવ પૂરતા જ ઉમેરું છું. તમને વધારે પસંદ હોય તો તમારે વધારે ઉમેરવાના. તો તમે બાફેલા પણ ઉમેરી શકો, પણ સમોસા તળાય ત્યારે આપણા વટાણા પણ અંદર સરસ તળાઈ જતા હોય છે, એટલે આપણે ખાલી થોડીક જ કચાશ આપણે વટાણાની દૂર કરવાની છે. હવે આપણે આદુ અને લીલા મરચાં વાટેલા છે તે ઉમેરી દઈશું. તો આદુ લીલા મરચાંનું પ્રમાણ વધારે રાખવાનું છે અને ધાણા થોડા વાટવાના છે સાથે. જો મેં થોડા ધાણા વાટ્યા છે. તો આ મસાલામાં લીલા મરચાં અને આદુ સાથે થોડા ધાણા વાટશો ને તો એકદમ સરસ ટેસ્ટ આવશે. અને આ હલવાઈ સ્ટાઇલ સમોસાની જ રેસીપી છે જે એકદમ જોરદાર બનતી હોય છે. તો વિડીયો પૂરો જોજો મિત્રો. હવે આપણે બટાકાને લેવાના છે અને આવી રીતે હાથથી તોડીને ઉમેરવાના છે, કેમ કે સમોસામાં પેસ્ટ ના હોય, બટાકા આવા અધકચરા હોય. તો જો આવી રીતે તોડવાના છે, આમ તોડીને ઉમેરવાના. આવા ચંક્સ રહેવા જોઈએ, જો આવા ટુકડા બટાકા ના રહેવા જોઈએ એવી રીતે. તો આવી રીતે આપણે બધા બટાકા ઉમેરી લઈએ. મિત્રો બધા બટાકા મેં ઉમેરી લીધા છે. તો હવે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું. સૂકું મરચું પાવડર ઉમેરી દઈશું. અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી દેવાનો. આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે ઉમેરી લઈશું. તો મિત્રો આ જ મસાલો છે જે મેઇન ટેસ્ટ હોય છે સમોસાનો. તો આ મસાલો તમારે વ્યવસ્થિત રીતે બનાવવાનો ને શેકીને વાટવાનો. આવો અધકચરો જુઓ, જોઈ શકાય છે, અધકચરો વાટવાનો છે. હવે આ બધું આપણે મિક્સ કરીશું. હવે આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું. તો હળદરનું પ્રમાણ આપણે વધારે નથી રાખવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો મિત્રો બધો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને મસાલો આવી રીતે બટાકાની ઉપર જ ઉમેરીને પછી મિક્સ કરવાનો છે. આનો ટેસ્ટ એકદમ અલગ આવશે, એકદમ સરસ આવશે. અને આ મસાલો બનાવ્યા બાદ તમારે થોડો ટેસ્ટ કરી લેવાનો. મીઠું થોડું ઓછું લાગતું હોય તો થોડું મીડિયમ કરી દેવાનું, અને મરચું થોડું મીડિયમ લાગતું હોય કે થોડું ઓછું છે તો મીડિયમ કરી દેવાનું. કેમ કે બટાકાના મસાલામાં જો મરચું પાવડર પણ ઓછો હશે ને તો પણ બજાર જેવો સ્વાદ સરસ નહીં આવે. અને છેલ્લા આપણે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરવાનો છે. તો આમચૂર પાવડરનો ટેસ્ટ એટલો જબરદસ્ત આવશે જેની કોઈ વાત ના પૂછો. બજારમાં મળતા સમોસામાં આમચૂર પાવડર ઉમેર્યો જ હોય છે, પણ તમારે ઘરે જો આમચૂર પાવડર ના હોય તો તમારે લીંબુનો રસ ઉમેરી દેવાનો. મિક્સ કરી લેવાનું. અને હવે આ મિશ્રણને મિક્સ કર્યા બાદ ઠંડુ કરી દઈશું અને પછી આપણે સમોસા બનાવીશું. તો મિત્રો આપણું મિશ્રણ બનીને તૈયાર છે. હવે આ મિશ્રણને આપણે ઠંડુ કરવા મૂકીશું. મિત્રો હવે આપણે સમોસાની રોટલી વણી લઈશું. તો જોઈ શકાય છે લોટ એકદમ સરસ આપણો અથાઈ ગયો છે. જો તો આને થોડી વાર મસળી લેવાનો છે, 1 થી 2 મિનિટ સુધી. તો મિત્રો હજુ અહીં મેં 2 મિનિટ સુધી લોટને સરસ મસળી લીધો છે, એકદમ સરસ રીતે. જો હવે આપણે નાના નાના લુવા તૈયાર કરી લઈશું. તો સમોસાની સાઈઝ તમને જેટલી રાખવી હોય તમારે એટલા લુવા તૈયાર કરવાના છે. તો એક લુવામાંથી 2 સમોસા બનશે. તો જુઓ આવી રીતે હું લુવા તૈયાર કરી લઉં છું. મિત્રો આવી રીતે આપણે ઓવલ શેપમાં પૂરી વણી લેવાની છે સરખી જ. આવી રીતે જુઓ. તો પૂરી વણવામાં એક ધ્યાન રાખવાનું છે કે પૂરી વધારે જાડી ના હોવી જોઈએ ને પાતળી પણ ના હોવી જોઈએ. જો આવી મીડિયમ હોવી જોઈએ. અને તમારે સમોસા જેટલા પ્રમાણમાં મોટા રાખવા હોય ને એ પ્રમાણે પૂરી વણવાની. અને આવી રીતે વચ્ચેથી સરખા પ્રમાણમાં કટ લગાવી લેવાની છે. જો આવી રીતે તૈયાર કરી લેવાની. તમે ઈચ્છો ને તો આવી રીતે બધી જ વણીને તૈયાર કરી રાખો, સાઈડમાં ઢાંકી રાખવાનું અને પછી ખાલી ભરી ભરીને તળવાના હોય છે.
તો મિત્રો આપણે આવી રીતે આ જે પૂરી વણી છે તેને આમ કિનારીએ પાણી લગાવી લેવાનું છે. જો આમ કિનારીએ પાણી લગાવી લેવાનું. ચોકફેરથી લગાવી લેવાનું કિનારી કિનારી બધી જ જગ્યાએથી. તો એકદમ ઇઝી રીત બતાવું છું તમને. અને જે આપણે બટાકાનો મસાલો તૈયાર કર્યો હતો તે જોઈ શકાય છે એકદમ ઠંડો થઈ ગયો છે. મસાલો એકદમ ઠંડો સરસ કરી લેવાનો. આ ઠંડો મસાલો હોય તેમાંથી જે આ કરી પત્તા છે તે કાઢી લેવાના, કેમ કે બાળકોને મોંમાં આવે તો ગમે ના, એટલે કરી પત્તા કાઢી લેવાના. અને આવી રીતે ફિલિંગ લેવાનું. તમને જેટલું પસંદ હોય તમારે એટલું ફિલિંગ લેવાનું. હું તમને એકદમ ઇઝી રીત બતાવું છું હા મિત્રો. જો આવી રીતે લેવાનું અને પછી આમ જો આમ કરીને ઊભા બંને છેડા ફિટ કરી લેવાના. જુઓ બંને છેડા ફિટ કરવાના, આમ કરવાનું, આમ કરવાનું અને આ કિનારીએથી છે ને આમ ફિટ કરી લેવાનું. ફિટ કરી લીધું. હવે થઈ ગયો ઊભો આપણો સમોસો બરાબર. અને પછી છે ને કિનારીએથી દબાવતા જવાનું અને પછી દબાવતા જવાનું બંને કિનારીએથી. પછી જે વચમાં ભાગ વધે ને તેને આમ ચપટી વાળી દેવાની. આમ ચપટી વાળીને પછી ફિટ કરવાનું. જુઓ તો થઈ ગયો અને એકદમ બજાર જેવા સમોસાનો શેપ. જુઓ આ ચપટી આવે તો એકદમ ઇઝી છે મિત્રો, એકદમ ફટાફટ બની જાય આવી રીતે આપણે જ્યારે સમોસા બનાવીએ ને ત્યારે. તો મિત્રો ખબર પડી ગઈ ને કે આપણે હવે સમોસાને કઈ રીતે વાળવાના છે. તે એકદમ ઇઝી છે. બની ગયો આપણો સમોસો તરત. તો હું તમને બીજી એક રીત પણ બતાવું જે એકદમ ઇઝી છે. તો આવી રીતે અટામણ લેવાનું અને આ રોટલીનો લોટ એટલે કે લુવો થોડો મોટો લેવાનો, વણી લેવાનું. તો કંઈ નવાઈ નથી કરવાની મિત્રો. જેવી પેલી રોટલી વણીને તેવી જ રોટલી વણવાની છે. બસ ખાલી ધ્યાન એટલું રાખવાનું છે કે આપણે ગોળ વણવાની છે. પેલી આપણે ઓવલ શેપમાં વણી હતી, લંબગોળ જેવી. તો મિત્રો જોઈ શકાય છે આવી રીતે આપણે રોટલી વણી લેવાની છે ને જાડી ને પાતળી એવી વણી લેવાની. પછી આપણે આવી રીતે વચ્ચેથી કટ લગાવવાની, આવી રીતે કટ લગાવવાની છે. પછી આને પણ આપણે આવી રીતે જુઓ કિનારી પર પાણી લગાવી લેવાનું. પાણી લગાવી લીધું. આવી રીતે મસાલો લેવાનો છે. પછી જુઓ આને આમ લેવાનું છે. જુઓ આમ કરી લેવાનું અને પછી જુઓ ઊભો કરીને આમ દબાવી દેવાનો. એની જાતે આખો સમોસો થયો ને. કિનારીએથી ફિટ કરી લેવાનું અને આ કિનારી પણ ફિટ કરી લેવાની. તો થઈ ગયો ને આપણો સમોસો એકદમ મસ્ત ફટાફટ તૈયાર. જુઓ આ પણ એકદમ ઇઝી રીત છે. તો જુઓ આવી રીતે 2 સમોસા તૈયાર કર્યા. આવી રીતે આપણે બધા સમોસા તૈયાર કરી લઈશું. તો મિત્રો આપણે સમોસાને તળી લઈશું. તો આપણે તેલ આવું ગરમ રાખવાનું છે. જુઓ તરત ઉપર ના આવવું જોઈએ. જુઓ થોડી વાર પછી ઉપર આવે છે અને એકદમ ઝીણા ઝીણા બબલ્સ થાય છે. જુઓ તો તેલ વધારે ગરમ નથી રાખવાનું, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. સમોસો લઈશું, ઉમેરીશું. તમે સમોસાને ધ્યાનથી જોજો મિત્રો, તરત ઉપર ફ્લોટ નહીં થાય. જુઓ જોઈ શકાય છે. આપણે આવું તેલ રાખવાનું છે. તો બજાર જેવા સમોસા બનાવવા માટે તમારે આ મેઇન વાત ખાસ ધ્યાન રાખવાની છે. તળતી વખતે એકદમ ઉકળતું તેલ ગરમ હોવું જોઈએ, બિલકુલ પણ નહીં. અને સમોસામાં જુઓ તેલ આટલું જ લેવાનું છે, ડૂબે તેટલું જ, વધારે ઉપર પડતું તેલ નહીં લેવાનું. જો સમોસા ડૂબે છે ને, જોઈ શકાય છે. અને ગેસની ફ્લેમ તમારે આવી મીડિયમ રાખવાની છે, એકદમ મીડિયમ ટુ લો રાખવાની છે. ફાસ્ટ રાખશો તો તમારા સમોસા ઉપરથી ખસ્તા નહીં બને, બજાર જેવા બિલકુલ પણ સ્વાદવાળા નહીં બને. તો મિત્રો સમોસા તળવાની ખાસિયત આ જ છે. જુઓ મીડિયમ ફ્લેમ છે અને સમોસા જુઓ એની જાતે ફ્લોટ થયા ઉપર, પણ કેટલા ઝીણા ઝીણા પરપોટા છે તેલના. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો 5 મિનિટ થઈ ગઈ છે, સમોસા ઉપર આવ્યા. હવે આપણે ફેરવી લઈશું.
તમારે કન્ટિન્યુઅસ આવી રીતે હલાવતા જવાનું છે પણ 5 મિનિટ સુધી નહીં અડવાનું અને આવી રીતે મિક્સ કરતા જવાનું, હલાવતા જવાનું. મીડિયમ ફ્લેમ પર 15 મિનિટ સુધી આપણે આવી રીતે હલાવતા જવાનું છે. તો 15 થી 17 મિનિટ અને બહુ તો 19 થી 20 મિનિટ થશે આ સમોસાને તળાતા. મિત્રો ટોટલ અહીં 15 મિનિટ થઈ છે મીડિયમ ફ્લેમ પર સમોસાને તળતા અને સમોસા આપણા એકદમ સરસ તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો. પણ બસ કલર નથી આવ્યો. હવે આપણે થોડો મીડિયમ કલર કરશું, ગેસને થોડો મીડિયમ જેટલો ફાસ્ટ, જેથી કેવું કે બજાર જેવો કલર આવી જાય. અને મરચાં મેં ઉમેર્યા છે કેમ કે મરચાં તો જોઈએ જ સમોસા હોય તો. તો હજી આપણે 5 મિનિટ જેટલા આ સમોસાને તળવાના છે પણ આવી રીતે હલાવતા રહેવાનું છે. અને છેલ્લે આપણે માત્ર 1 મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ કરવાની અને કલર આપવાનો છે બજાર જેવો અને પછી આપણે કાઢી લઈશું. મિત્રો જોઈ શકાય છે હવે છેલ્લી તળવા માટે 2 મિનિટ બાકી છે અને મેં ફાસ્ટ ફ્લેમ કરી છે કેમ કે હવે આપણે સમોસાને કલર આપીશું. તો સતત આવી રીતે હલાવતા રહેવાનું છે 1 થી 2 મિનિટ સુધી ફાસ્ટ ફ્લેમ પર. આપણે માત્ર કલર આવે ત્યાં સુધી આપણે સમોસાને તળશું અને મરચાં તળાઈ ગયા છે તો કાઢી લઈશું. મિત્રો બજાર જેવા સમોસા બનાવવા સહેલા જ છે. બસ બજારની જે ટિપ્સ એન્ડ ટ્રિક્સ હોય તે જ ખાલી ફોલો કરવાની છે. મેઇન કે કેટલા સમય સુધી તળવાના છે, કઈ રીતે તળવાના છે, બસ. તો મિત્રો જોઈ શકાય છે બજાર જેવો કલર પણ આવી ગયો છે આપણા સમોસાને, બ્રાઉન કલર. જો છે ને બાકી તૈયાર. તો બજાર જેવા જ આપણા સમોસા બન્યા છે. મિત્રો ગોળ આમલીની ચટણી સાથે એકદમ મસ્ત ગ્રીન ચટણી મારા નણંદભાઈ શીખવાડી છે મને તે ટિપ્સથી. તમારે બંને જ ચટણીની રેસીપી જોઈતી હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો. તેની સાથે ડુંગળી અને મરચાં અને સાથે આવા સમોસા મળી જાય તો વાત જ શી પૂછવી. છે ને બાકી જોરદાર સમોસા એકદમ બજાર જેવા. તો મિત્રો તમે પણ આવા ગરમા ગરમ સમોસા બજારથી લાવીને નહીં પણ ઘરે જ બનાવીને ખાઈ શકો છો. જુઓ તો ખરા, દેખાવમાં પણ તમે જ્યારે બનાવશો ને આ રીતે તો આ સમોસા તો તમને ખાવાનો જલસો પાડી દેવાનો છે. તો મિત્રો આપણા સમોસા બનીને તૈયાર છે. મિત્રો આપણે સમોસા બનાવીએ ત્યારે મોટા ભાગે બધાને શું થાય છે કે ઉપરનું લેયર ખસ્તા નથી બનતું, એકદમ બજાર જેવું નથી બનતું અને કડક નથી બનતા, ક્રિસ્પી નથી બનતા અને શું થાય છે કે મસાલાનો સ્વાદ બજાર જેવો નથી લાગતો. એટલે ઘરના લોકો કહે છે કે રહેવા દો, આપણે બહારથી લાવીને જ ખાઈ લઈશું. પણ મિત્રો તમે એકવાર મારી રીતે બનાવી જુઓ. મસાલો મારી રીતે કરો, લોટ મારી રીતે બાંધો. તળવાની તો મેઇન ટ્રિક્સ છે. હા, મેઇન તો તળવાનું છે ને તો ઉપરનું લેયર સારું નહીં હોય તો માવો પણ ગમે એટલો સારો હશે ને સારું મજા નહીં આવે સમોસા ખાવાની. તો હું તમને તોડીને બતાવું છું આ સમોસા કેવા બન્યા છે તે. તો મિત્રો જોઈ શકાય છે એકદમ બજાર જેવા દેખાવમાં પણ અને સ્વાદમાં પણ સેમ ટુ સેમ સમોસા બનીને તૈયાર છે. તો મેં તમારી સાથે બધી જ ટિપ્સ એન્ડ ટ્રિક્સ શેર કરી છે. તમે સેમ ટુ સેમ મારી રીત ફોલો કરીને જોશો, પૂરો વિડીયો જોશો અને બનાવશો ને તો સેમ તમારા પણ આવા જ બજાર જેવા બનશે. કેમ કે ઘરે તમે બનાવો છો તો આવું લેયર નથી બનતું ને
આવું લેયર નથી બનતું, પરપોટા થઈ જાય, ઉપરનું ક્રિસ્પી નથી બનતું, ઢીલા થઈ જાય છે. પણ તમારી સાથે એવું કંઈ નહીં થાય જો તમે મારી રીત શેર કરશો તો. તો હું તમને તોડીને બતાવું. જુઓ એકદમ ખસ્તા. જુઓ લેયર જુઓ, તમે પડ જુઓ છે ને. અને મસાલાની વાત જ નહીં પૂછવાની. તો મિત્રો તમે પણ આવી રીતે જ સમોસા બનાવો અને પછી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. તો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. આવી રીતે સમોસા બનાવીને જરૂરથી ખાજો. બનાવીને પરિવારને જરૂરથી ખવડાવજો. લવ યુ ઓલ.